ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વાત કરીશું આફ્રિકન દેશોમાં ઇબોલા કેસનો પગલે ગુજરાત એલર્ટ। જ્યારે ગુજરાત કે ભારતમાં ઇબોલાનો એક પણ કેસ નથી। અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોનું સઘન સ્ક્રીનિંગ શરૂ। અમદાવાદ અને સુરતમાં ખાસ આઇસોલેશન બેડની વ્યવસ્થા। MGVCL કચેરી ખાતે વીજ કર્મચારીઓનો વિરોધ। કર્મચારીઓ અને એન્જિનિયરિંગ વિરોધમાં જોડાયા। મેનેજમેન્ટ વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે ફરી માંગ। મધ્ય ગુજરાતના 7 જિલ્લાઓમાં વિરોધની અસર। ભાયલીમાં હાઈ વોલ્ટેજનો કહેર। ડીસી પાવરથી ઇલેક્ટ્રોનિક્સ બળી ગયા। MGVCL સામે નાગરિકોમાં રોષ। નુકસાનનું વળતર કોણ આપશે? વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા યથાવત। ખોડિયારનગરના રહીશોએ વોર્ડ કચેરીએ હોબાળો કર્યો। 4 મહિનાથી પૂરતું પાણી મળતું નથી। ઓછા પ્રેશરના કારણે પાણી ન પહોંચ્યાનો આક્ષેપ। વડોદરા તાલુકાના પંચાયતની પ્રથમ સામાન્ય સભા યોજાઈ। ભાજપના હોદ્દેદારોની બિનહરીફ વરણી જાહેર। પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની પસંદગી। વિકાસલક્ષી કામગીરીઓને પ્રાથમિકતા આપવાનો સંકલ્પ। ડભોઈ તાલુકા પંચાયત માટે ભાજપના મેન્ડેટ જાહેર। પ્રમુખ પદ માટે ભીખીબેન રબારીનું નામ જાહેર। પ્રમુખ તરીકે ભાસ્કરભાઈ પટેલની તક। બોર્ડ રચના પ્રક્રિયા શરૂ। ભાવનગરમાં પોલીસનું PGVCLનું મેગા ઓપરેશન। 7 મકાનોમાં વીજ ચોરી ઝડપાઈ। ગેરકાયદેસર કનેક્શન કાપી દંડ ફટકારાયો। ગુનાહિત તત્વો સામે પોલીસનું કડક એક્શન। જામનગરમાં ડમ્પિંગ સાઇટની આગમાં 5 દિવસ યથાવત। ફાયર વિભાગની સતત જહેમત છતાં આગ કાબૂમાંથી બહાર। 70થી વધુ પાણી ટેન્કરો ખાલી કરાયા। પ્લાસ્ટિકથી પણ આગ જ્યારે વધુ વિકરાળ બની। આપ સભ્ય સંજય પાધરડાની ધરપકડ। 7 લાખની છેતરપિંડી મામલે પોલીસ એક્શન। તાલુકા પંચાયત ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો। કચ્છ જિલ્લા પંચાયતના હોદ્દેદારોની થશે વરણી। પ્રભાબેન હુણ બનશે જિલ્લા પંચાયત પ્રમુખ। ભીમાસર બેઠક પરથી ચૂંટાયા। પ્રભાબેન મહાવીરસિંહ જાડેજા બનશે ઉપપ્રમુખ। આણંદ જિલ્લા પંચાયતમાં ભાજપને ઝટકો। ભાજપ ઉમેદવારનું ફોર્મ રદ। કોંગ્રેસ ઉમેદવાર બિનહરીફ બનશે। વિજેતા અનામત જાતિ પ્રમાણપત્ર મુદ્દે વિવાદ। કરનાળીમાં ગંગા દશહરાના ભવ્ય ઉજવણીની 83 વર્ષથી મરાઠી સમાજની અનોખી પરંપરા। માં નર્મદા અને 280 સાડીઓ અર્પણ કરી નર્મદા હારને જયઘોષથી સાથે સામે ભક્તિ ભાવનો પરંપરા। સુરતમાં જમનાબા વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ। 31 ફૂટ ઊંચી સરદાર પટેલ પ્રતિમાનું અનાવરણ। 1000 વિદ્યાર્થીઓ માટે અદ્યતન સુવિધાઓ। ગ્રામ્ય વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ। નીટ પેપર લીક મામલે યુથ કોંગ્રેસનો વિરોધ। વાપીમાં ભાજપ સરકાર સામે ઉગ્ર પ્રદર્શન। એક્ઝામ સિસ્ટમ લીક સરકાર લખેલા જ્યારે કેન સાથે વિરોધ। ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ। વડોદરામાં પેટ્રોલનો ભાવ ₹101 ને પાર પહોંચ્યો। વધતા જ ઇંધણ ભાવોથી સામાન્ય જનતાનું બજેટ ખોરવાયું। ટ્રાન્સપોર્ટ અને રોજિંદા ખર્ચ પર સીધી અસર। નાગરિકોમાં વધતા ભાવ મુદ્દે મિશ્ર પ્રતિસાદ। મિડલ ઈસ્ટ યુદ્ધની અસર ભારતીય બજારોમાં। જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારો। પેટ્રોલ ડીઝલ ફરી મોંઘું થતા જનતા પરેશાન। પેટ્રોલ 101 ને પાર। જનતા પર મોંઘવારીનો માર। 12 દિવસમાં ચોથી વખત ઈંધણ ભાવ વધારો। ડીઝલ 97.95 પહોંચતા વાહન ચાલકોમાં રોષ। ટ્રાન્સપોર્ટ ખર્ચ વધતા વધુ મોંઘવારી।
જૂનાગઢમાં તાલુકા પંચાયતમાં ભાજપનો કબજો, ટાઈ બાદ સર્જાઈ હાઈ વોલ્ટેજ ડ્રામા. આપના 9 સભ્યો છતાં માત્ર 5000 ભાજપ જીતતા કિરીટ પટેલનું જિંદાબાદનો નારા. નીતિન પટેલ મુદ્દે ભાજપ હરકતમાં. ચંદ્રકાંત પટેલને કારણ દર્શક નોટિસ, 3 દિવસમાં ખુલાસો કરવા તાકીદ. અપશબ્દો અને ઓડિયો વાયરલ થતા વિવાદ. કચ્છ જિલ્લા પંચાયતના હોદ્દેદારોની વરણી. પ્રભાબેન હઉણ જિલ્લા પંચાયત પ્રમુખ બન્યા. મહાવીરસિંહ જાડેજાની ઉપપ્રમુખ તરીકે વરણી. હરીશ ભંડેરી કારોબારી ચેરમેન બન્યા. મોડાસા તાલુકા પંચાયત પર ફરી ભાજપનો કબજો. 10 બેઠકોની જ્યારે ટાઈ બાદ ભાજપની જીત. અને ભારતીબેન તાલુકા પ્રમુખ. કોંગ્રેસના 2 સભ્યો ગેરહાજર. મેઘરજમાં સત્તાનો જ્યારે પવન બદલાયો. કોંગ્રેસના પ્રમુખ અને સત્તા ભાજપની. કોંગ્રેસની વધુ બેઠકો. ભાજપ સત્તા હાંસિલ કરી. કોંગ્રેસના 11 સભ્યોમાંથી 2 સભ્યો ભાજપને ટેકો જાહેર કર્યો. બગસરા તાલુકા પંચાયત પર આપનો કબજો. રમેશ સતાસિયા બન્યા પ્રમુખ. ચપ્પુ ગઈકાલ અને ઉપપ્રમુખ તરીકે વરાયા. કાર્યકરોમાં જીતશુનો ઉત્સાહ. જામનગર જિલ્લામાં પંચાયતના નવા હોદ્દેદારોની વરણી. રંજનબેન જીવાણી બન્યા જિલ્લા પ્રમુખ. ભાજપે જ્ઞાતિ સમીકરણ સાથે જાહેર કર્યા નામ. નવી ટીમોથી વિકાસના કાર્યો વધુ તેજ. લાઠી તાલુકા પંચાયતમાં હાઈ વોલ્ટેજ ડ્રામા. ભાજપના ટેકાથી આપ સભ્ય બન્યા પ્રમુખ. ઉમેદવાર મોડા પહોંચતા ગરમાયું વાતાવરણ. ઓબીસી મહિલાના હોવાથી ભાજપનો અનોખો નિર્ણય. પાલનપુર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી. જગદીશ ઠાકોર અને ઉપપ્રમુખ તરીકે સંજય પટેલની વરણી. સમર્થકો અને કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર. બનાસકાંઠા જિલ્લાના પંચાયતના હોદ્દેદારોએ 4 સંભાળ્યો. વસંત પુરોહિત પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો. બબીબેન ચૌધરી ઉપપ્રમુખ તરીકે જોડાયા. જિલ્લા વિકાસને પ્રાથમિકતા આપવાનો સંકલ્પ. તાપી જિલ્લાના પંચાયત પર ભાજપનો કબજો. ચંચળબેન ચૌધરી પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા. અશોક ગામિત બન્યા ઉપપ્રમુખ. ભાજપના હોદ્દેદારોને નેતાઓની શુભેચ્છા. ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના પંચાયતમાં રસપ્રદ રાજકીય વલસાડ જિલ્લાના પંચાયતના હોદ્દેદારોની વરણી. હેતલબેન પટેલ પ્રમુખ તરીકે વરાયા. શૈલેષ પટેલ ઉપપ્રમુખ બન્યા. 36માંથી 32 બેઠકો ભાજપના ફાળે. ભાજપ કાર્યકરોમાં ખુશીનો માહોલ. આણંદ જિલ્લા પંચાયતમાં હાઈ વોલ્ટેજ ડ્રામાનો અંત. હાઈકોર્ટના આદેશથી ભાજપના ઉમેદવારનું ફોર્મ માન્ય. મયુરીબેન પટેલ 33 મત સાથે પ્રમુખ બન્યા. જિલ્લા સીધા ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા. સાબરકાંઠામાં તાલુકા પંચાયતો પર ભાજપનો દબદબો. 8માંથી 7 તાલુકા પંચાયતમાં ભાજપના ફાળે. હિંમતનગરમાં પ્રમુખ ઉપપ્રમુખ
છોટાઉદેપુર જિલ્લાના પંચાયતમાં ભાજપનો વિજય, ઉપેન્દ્ર રાઠવા બન્યા પ્રમુખ, રાયસીભાઈ ભીલ ઉપપ્રમુખ તરીકે વરાયા, નવા હોદ્દેદારોને ભાજપ નેતાઓની શુભેચ્છા. સુરતમાં ફરી હત્યાનો બનાવ, રાંદેરના રામનગર પાસે મોડી રાત્રે હત્યાનો બનાવ, 33 વર્ષની ઉંમરે કાલુની હત્યા કરવામાં આવી, યુવકને સામે આવ્યું હત્યાનો મામલો. રાજકોટ ટીઆરપી અગ્નિકાંડને આજે 2 વર્ષ પૂર્ણ. અગ્નિકાંડમાં 28 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો. એસઆઈટીની તપાસમાં અધિકારીઓ અને સંચાલકો સામે કાર્યવાહી. હાલ 14 આરોપીઓ જામીન પર બહાર હોવાનું સામે. ખાનવેલ ખાતે જનભાગીદારી અભિયાન કેમ્પ યોજાયો. નિશાબેન ભાવરે વડોદરાના ગોરવા પોલીસ મામલે એસીપીનું મહત્વનું નિવેદન. પતિ સાથે લાફાવારી કરાઈ હોવાના આરોપ. પત્ની આરોપો સાથે જ્યારે પહોંચી અને જ્યારે પોલીસે ફરિયાદ નોંધાવી. જૂનાગઢમાં તાલુકા પંચાયત મુદ્દે આપના ભાજપ પર આરોપો. રાજુ બોરખરિયા અને કૃત્યની નિંદા કરી અને જ્યારે હાઈકોર્ટમાં ફરી ચૂંટણીની માંગ કરીને સભ્યોને પહોંચવા ન દીધાના આક્ષેપો. ભાજપના પ્રમુખ પદે પ્રમુખ જાહેર. જંબુસર તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો. કિરણબા યાદવ પ્રમુખ તરીકે ચૂંટાયા. પ્રકાશભાઈ પઢિયાર ઉપપ્રમુખ બન્યા. કોંગ્રેસના ઉમેદવારોને 6 મત મળ્યા. આપના સભ્ય સોહિલ બન્યા. સાયલામાં નકલી ડીવાયએસપી ઝડપાયો. સોશિયલ મીડિયામાં વર્દી સાથે ફોટા વાયરલ. મહિલાને મદદના બહાને છેતરપિંડી. યુવતીની પાસે 22,000 પડાવ્યા. રાજકોટ આઈજી સ્ક્વોડની કાર્યવાહી. ધારી તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો. મહેશ સાવલિયા પ્રમુખ બન્યા. ગુલાબબેન વાળા ઉપપ્રમુખ બન્યા. ભાજપે તાલુકા પંચાયતમાં સત્તા હાંસલ કરી. બગસરામાં ઇલેક્ટ્રિક શોકથી યુવકનું મોત. શ્રીજી ટાયર સેન્ટરમાં બની દુર્ઘટના. નરેન્દ્રસિંહ સરવૈયાનું સારવાર પહેલા મોત. ડેડ બોડી પીએમ માટે હોસ્પિટલ ખસેડાઈ. પોલીસે પીજીવીસીએલ તપાસ શરૂ કરી.